હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે અને આજે છે 9 મે અને 9 મે 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 9 મે 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ અસ્થમા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મને વાત એ છે વિશ્વ અસ્થમા દિવસની એ દર વર્ષે 7 મેના રોજ મનાવવામાં આવે છે. 7 મે વિશ્વ અસ્થમા દર વર્ષે નહીં પણ મે મહિનાના પ્રથમ મંગળવારે મનાવાય છે. અને આ વખતે મે મહિનામાં પ્રથમ મંગળવારે 7 તારીખ હતી, એટલે કે 7 તારીખે વિશ્વ અસ્થમા દિવસ મનાવાયો. પણ હાલમાં 5 મે વિશ્વ હંસી દિવસ, 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશમન દિવસ અને કોયલા ખનિક દિવસ, 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ, 2 મે વિશ્વ ટૂના દિવસ અને 1 મે આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશની જનસંખ્યામાં પાછલા 8 દશકોમાં સૌથી ઓછી વૃદ્ધિ જોવા મળી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં નેપાળ દેશની. નેપાળની જે જનસંખ્યા છે એમાં જે વૃદ્ધિ છે મિત્રો એ 0.92% છે. 0.92% છે છેલ્લા 8 દશકોમાં, એટલે કે 80 વર્ષોમાં, અને આ ખૂબ જ ઓછી છે. વાત કરીએ નેપાળના પીએમ છે પુષ્પકમલ દહલ પ્રચંડ. નેપાળના રાજ્યપાલ છે મિત્રો રામચંદ્ર પોંડેલ. અને નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. હાલમાં કોને ચેન્નઈની વેલ્સ યુનિવર્સિટીએ માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી છે? તો ચેન્નઈ સ્થિત વેલ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવી સાઉથના અભિનેતા રામચરણને એનાયત કરવામાં આવી છે. હાલમાં જોસ રાઉલ મુલિનો કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? તો જોસ રાઉલ મુલિનો કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં પનામા. પનામા દેશના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર. પનામા યાદ રાખવાનું છે. પણ થોડીક રાષ્ટ્રપતિની વાત કરીએ તો હાલમાં અબ્દુલ ફતેહ અલ સીસી મિસ્રના ત્રીજી વખત રાષ્ટ્રપતિ બન્યા. પીટર પેલેમિની સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. લોરેન્સ વોંગ સિંગાપુરના નવા વડાપ્રધાન બન્યા. શેખ અહમદ અબ્દુલ્લા અલ અહમદ અલ સબા કુવેતના વડાપ્રધાન બન્યા છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ બાદ ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ છે કે સ્પોર્ટ્સ છે કે G20 સમિટ, T20 વર્લ્ડ કપ જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ, 10,000થી વધારે પ્રશ્નો, ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સ પીડીએફ માટે માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં 26મી આસિયાન ભારત વરિષ્ઠ અધિકારીઓની બેઠકનું ક્યાં આયોજન કરાયું? તો મિત્રો વાત થઈ જાય 26મી આસિયાન ભારત વરિષ્ઠ અધિકારીઓની બેઠક, એનું આયોજન કરવામાં આવ્યું છે ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. આસિયાનનું પૂરું નામ છે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યના રાજ્યપાલે સ્કૂલ ઓન વ્હીલ્સનું ઉદ્ઘાટન કર્યું છે? તો સ્કૂલ ઓન વ્હીલ્સ આનું ઉદ્ઘાટન કયા રાજ્યના રાજ્યપાલે કર્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં મણિપુરના રાજ્યપાલ. મણિપુરના રાજ્યપાલ છે અનસુયા ઉઇકે, બરાબર. તો એમણે સ્કૂલ ઓન વ્હીલ્સનું ઉદ્ઘાટન કર્યું છે. શું છે મિત્રો? તો વાત કરીએ, આ છે સ્કૂલ ઓન વ્હીલ્સ, બરાબર. સ્કૂલ ઓન વ્હીલ્સમાં શું છે? તો એક જે બસ છે મિત્રો, બરાબર, એમાં જ આખી સ્કૂલ ડિઝાઇન કરવામાં આવી છે. મણિપુરના સીએમ કોણ છે? તો મિત્રો એ છે એન બિરેન સિંહ. રાજ્યપાલ છે અનસુયા ઉઇકે મણિપુરનું. હાલમાં મણિપુર સરકારે નિમોનિયાથી નિપટવા માટે શ્વાસ અભિયાન શરૂ કર્યું. 9 મેતેઈ ચરમપંથી સંગઠનોએ ગૃહ મંત્રાલયને ગેરકાનૂની જાહેર કર્યા. વાર્ષિક ઉત્સવ મેરા હોચોંગમાં મણિપુરમાં મનાવાયો. જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ મણિપુર હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. હાલમાં શોધકર્તાઓએ ક્યાં વ્યાપક પ્રમાણમાં મૂંગા વિરંજન શોધ્યા છે? તો વ્યાપક પ્રમાણમાં મૂંગા વિરંજન ક્યાં શોધવામાં આવ્યા? તો પણ રાઈટ આન્સર છે એમાં લક્ષદ્વીપના દરિયા કિનારે. ક્યાં? લક્ષદ્વીપના દરિયા કિનારે શોધવામાં આવ્યા છે. હાલમાં ગુરુગ્રામ પ્રશાસનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો ફ્રેન્ડ વાત થઈ છે ગુરુગ્રામ પ્રશાસન, એના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ક્રિકેટર યજુવેન્દ્ર ચહલ જે છે એ ગુરુગ્રામ પ્રશાસનના હાલમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. યજુવેન્દ્ર ચહલ. મિત્રો વાત કરીએ હવે બ્રાન્ડ એમ્બેસેડરની આપણે, તો સ્લાઇસ જે પીણું છે એના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે નયનતારા. સ્પીડ પેટ્રોલ માટે બીપીસીએલે નીરજ ચોપડાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ચેન્નઈ સુપર કિંગ્સે કેટરીના કૈફને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. મસાલા બ્રાન્ડ કેપીજીએ કરીના કપૂરને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. બિસ્લેરી ટીનો હ્યુન્ડઈ મોટર ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે દીપિકા પાદુકોણ.
હાલમાં સ્વદેશી મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર પરમાનન્ટ ફોરમનું 23મું સત્ર ક્યાં યોજાયું? તો મિત્રો વાત થઈ છે સ્વદેશી મુદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્ર પરમાનન્ટ ફોરમનું 23મું સત્ર મિત્રો એ યોજાયો છે કઈ જગ્યાએ? તો ન્યૂયોર્ક ખાતે. ક્યાં યોજાયો છે? ન્યૂયોર્ક ખાતે યોજાયો છે. હાલમાં કોણ ભારતમાં સર્વશ્રેષ્ઠ ટ્રેડિંગ પ્લેટફોર્મના રૂપમાં ઉભરી આવ્યો છે? તો ફ્રેન્ડ તમે મેટા ટ્રેડરનું નામ સાંભળ્યું હશે, એન્જલ વનનું પણ સાંભળ્યું હશે, પણ ક્વાન્ટ પાવર જે છે એનું નામ ઓછું સાંભળ્યું હશે, પણ ક્વાન્ટ પાવર ભારતમાં સર્વશ્રેષ્ઠ ટ્રેડિંગ પ્લેટફોર્મના રૂપમાં હાલમાં ઉભરી આવ્યો છે. હાલમાં BROનો 65મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો પણ વાત એ છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનનો 65મો સ્થાપના દિવસ એ હાલમાં 8 મેના રોજ મનાવવામાં આવ્યો છે. BROની સ્થાપના સોરી ફ્રેન્ડ 7 મેના રોજ, બરાબર 7 મેના રોજ BROનો 65મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. BROની જે સ્થાપના છે ફ્રેન્ડ એ 7 મે 1960ના રોજ થઈ હતી. 7 મે 1960ના રોજ. તો હાલમાં BROનો 65મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં 7 મેના રોજ. 7 મે 1960ના રોજ BROની સ્થાપના થઈ હતી. હાલમાં કોણે ઓક્સફોર્ડ બુક સ્ટોર બુક કવર પુરસ્કાર 2024 જીત્યો છે? તો ઓક્સફોર્ડ બુક સ્ટોર બુક કવર પુરસ્કાર 2024 કોણે જીત્યો? ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ભાવિ મહેતા. ભાવિ મહેતાએ ઓક્સફોર્ડ બુક સ્ટોર બુક કવર પુરસ્કાર 2024 જીત્યો છે. અને મિત્રો વાત કરીએ તો એક બુક આવી હતી ધ બુક બ્યુટીફુલ. બુકનું નામ છે ધ બુક બ્યુટીફુલ. જો ડિઝાઇન તમને બતાડું મેં, આ બુકની ડિઝાઇન છે, બરાબર. ધ બુક બ્યુટીફુલ નામની આ પુસ્તક આવી હતી અને એમણે આ પેજ ડિઝાઇન કર્યું છે, એના માટે આ પુરસ્કાર એમને આપવામાં આવ્યો. હાલમાં નાણાકીય વર્ષ 2025માં ઇન્ડિયા રેટિંગ્સે ભારતની GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો નાણાકીય વર્ષ 2025માં ઇન્ડિયા રેટિંગ્સ દ્વારા ભારતની GDP એટલે કે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં 7.1%. 7.1% રહેવાનું અનુમાન લગાવ્યું છે. હાલમાં ભારત અને કયા દેશે લોકલ કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ પર હસ્તાક્ષર કર્યા? તો ભારત અને કયા દેશ દ્વારા લોકલ કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં નાઇજીરિયા, બરાબર. નાઇજીરિયા. વાત કરીએ નાઇજીરિયાનું કેપિટલ છે અબુજા, કરન્સી છે નાઇરા અને પ્રેસિડેન્ટ છે બોલા ટિનુ. હાલમાં પેટીએમ મનીના CEOના રૂપમાં કોની નિમણૂક કરાઈ છે? તો પેટીએમ મની એના CEOના રૂપમાં હાલમાં રાકેશ સિંઘની નિમણૂક કરવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો, સ્ટાર માર્ક કરજો, રાકેશ સિંઘ. હાલમાં કોણ દુનિયાની પહેલી CNGથી ચાલવાવાળી મોટરસાઇકલ લોન્ચ કરશે? તો ફ્રેન્ડ એ કરશે બજાજ ઓટો. બજાજ ઓટો દ્વારા દુનિયાની પ્રથમ CNGથી ચાલવાવાળી મોટરસાઇકલ લોન્ચ કરવામાં આવશે. બજાજ ઓટો એની જાહેરાત કરી છે. હાલમાં કઈ બેંકે આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરના માધ્યમથી NRI માટે UPIની શરૂઆત કરી છે? તો મિત્રો અત્યાર સુધીમાં શું થતું હતું, ભારતના જે નંબર હતા એના પર જ UPI ચાલતું. હવે આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરના માધ્યમથી પણ NRI લોકો UPIની જે છે UPIનો ફાયદો ઉઠાવી શકે છે. ICICI બેંક રાઈટ આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 8/5/2024ની. તો વિશ્વ પુર્તગાલી ભાષા દિવસ 5 મે. IREDA ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા ગાંધીનગર રાઈટ આન્સર છે. મેડ્રિડ ઓપન ટેનિસનો એકલ ખિતાબ જીત્યો છે એન્ડ્રે રૂબલેવ અને ઇગા સ્વીટેકે. કયા રાજ્યની સરકારે જનસંખ્યા વધારવા માટે કેટલાક વાઘને સહ્યાદ્રી રિઝર્વમાં મોકલવાનો નિર્ણય કર્યો? તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. ભારત અને કયો દેશ ઇન્ટરબેંક સિસ્ટમ પર UPI લોન્ચ કરવા પર સહેમત થયા? ઘાના. કયા રાજ્યના અજરકને GI ટેગ મળ્યો? તો ગુજરાત. કયા ફૂટબોલ ક્લબે 36મો લા લીગા ખિતાબ જીત્યો છે? તો રિયલ મેડ્રિડ રાઈટ આન્સર છે. કઈ સંસ્થા દ્વારા દીર્ઘ આયુષ્ય ભારત પહેલ શરૂ કરવામાં આવી? તો IISc બેંગલુરુ. કયા દેશે ભારતીય ક્ષેત્રોને દર્શાવવા માટે 100 રૂપિયાનો નવો નોટ જારી કર્યો? તો નેપાળ રાઈટ આન્સર છે. ભારતનો પહેલો સ્વદેશી બોમ્બર UAV ક્યાં લોન્ચ કરાયો? તો બેંગલુરુમાં. કોણ ભારતીય મહિલા હોકી ટીમની નવી કેપ્ટન બની છે? સલીમા ટેટે. હાલમાં કયા દેશે થોમસ અને ઉબેર કપ બેડમિન્ટન ખિતાબ જીત્યો? તો ચીન રાઈટ આન્સર છે. પુરાતત્વ શાસ્ત્રીઓએ ક્યાં 7000 વર્ષ જૂની પ્રાગ ઐતિહાસિક વસ્તીની શોધ કરી? તો સર્બિયા રાઈટ આન્સર છે. કોને ઉજ્જીવન SFBના MD અને CEO નિયુક્ત કરાયા? તો સંજીવ નોટિયાલને. હાલમાં મિયામી ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી? તો લેન્ડો નોરિસે જીતી. હાલમાં કયા દેશે ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપવા માટે AI જનિત પ્રવક્તા વિક્ટોરિયા સી રજૂ કર્યું? તો યુક્રેન રાઈટ આન્સર થશે. ફ્રેન્ડ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કયા દેશે ઓફિશિયલી ભારતીય યોગ પદ્ધતિને અપનાવી? તો પાકિસ્તાન રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે હાલમાં ICC મહિલા T20 વિશ્વકપ 2024નું આયોજન ક્યાં કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.